તેજસ્વી તારલાઓ સાથે ખાસ વાતચીત અમારા સંવાદદાતાએ કરી છે। મધ્યમ વર્ગીય પરિવારના વિદ્યાર્થીએ 90% મેળવ્યા છે। વિદ્યાર્થીઓને સફળતા મળી છે। હીરા ઘસનાર મા બાપની દીકરીએ 93% મેળવ્યા છે। ધોરણ 12નું જે સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે ધોરણ 12 સાયન્સનું એટલે કે વિજ્ઞાન પ્રવાહનું પણ પરિણામ ખૂબ જ સુંદર છે। સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જે છે તે ખૂબ સુંદર છે। ખાસ કરીને અત્યારે ક્લાસીસમાં આવ્યા છીએ વિદ્યાર્થીઓને જે 90 અપ જે પર્સન્ટાઇલ અને ખાસ કરીને પર્સન્ટેજ આવ્યા છે તેમની સાથે વાત કરીશું। ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને છતાં તેમણે ખૂબ જ સારું પરિણામ હાસિલ કર્યું છે, તેને લઈને પણ તેઓ ખુશ છે। શું નામ છે આપનું બેટા? વૈભવ। કેટલા પર્સન્ટેજ અને કેટલા પર્સન્ટાઇલ? 96% અને 99.98 પર્સન્ટાઇલ। શું કહેશો, જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે આપ સંતુષ્ટ છો કે કેમ? હા, સંતુષ્ટ છે। રિઝલ્ટ કેવું મતલબ કેવું આપ્યું છે? પહેલાં જે કહી શકાય કે ટેન્શન એક હોય છે, ડર હોય છે કે ભાઈ રિઝલ્ટ ઓછા પર્સન્ટેજ આવશે તો પછી આપણને ઓછા પર્સન્ટેજ, આગળ હવે કંઈ શું વિચાર્યું છે? આગળ તો હવે બીબીએનો વિચાર છે આગળ। ચોક્કસ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ પણ બાજી મારી છે, તેમની સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? ફાયા હેમાક્ષી। કેટલા પર્સન્ટેજ? પર્સન્ટેજ 97.78 અને ટકા 90। ચોક્કસ આગળ શું વિચાર્યું છે, શું કરશો આગળ હવે? MSc IT। ચોક્કસ જે વિદ્યાર્થીઓ જે છે તેમાં પર્સન્ટેજને લઈને ખૂબ જ તેમને પર્સન્ટેજ સારા આવ્યા છે, તેને લઈને પણ તે ઉત્સાહ છે। અને સાથે જ ઘણા એવા વિદ્યાર્થીઓ જે છે સામાન્ય ઘરમાંથી આવે છે અને ખાસ કરીને તે સિદ્ધિ હાંસલ કરી છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, શું નામ છે આપનું? વિશાખા। શું કરે છે આપના મમ્મી પપ્પા? મારા પપ્પા દરજીમાં છે અને મારી મમ્મી હીરાગામ। કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કેટલા પર્સન્ટાઇલ? PR 99.60 અને પર્સન્ટેજ 93। શું કહેશો, જે પ્રમાણે કેટલા કલાકની મહેનત હતી, કઈ રીતની મહેનત હતી અને આગળ હવે શું કરશો? આગળ BBA કરીશ અને મહેનત તો કરી હતી, ટ્યુશનમાંથી બહુ કરાવી હતી મહેનત, એટલે આ રિઝલ્ટ આવ્યું છે, વરના તો ના આવત। ચોક્કસ શું નામ છે આપનું અને કેટલા પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ આવ્યા છે? મમ્મી પપ્પા શું કરે છે? મારું નામ ખુશી છે અને મમ્મી પપ્પા હીરામાં કામ કરે છે અને મારે 89% આવ્યા અને પર્સન્ટાઇલ 98 આવ્યા। શું કહેશો, આગળ શું વિચાર? આગળ આઈટીમાં MSc IT। MSc ITનો જે ક્રેઝ છે અત્યારે, એને સ્વાભાવિક રીતે અત્યારે આઈટી સેક્ટર ખૂબ જ જે કહી શકાય કે રનિંગ જ છે અને વિદ્યાર્થીઓને પણ તેમાં ઇન્ટરેસ્ટ છે। શું નામ આપનું ને કેટલા પર્સન્ટેજ આવ્યા છે? ભારત તન્વી। પર્સન્ટેજ 91 છે અને પર્સન્ટાઇલ 99.14 છે। આગળ શું વિચાર? CA। ચોક્કસ જે વિદ્યાર્થીઓ છે તો અત્યારે વિદ્યાર્થીઓમાં પણ આપ જોઈ શકો છો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓને ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, તેને લઈને તેઓને પણ ખૂબ જ આનંદ છે, કારણ કે જે પ્રમાણે આખું વર્ષ જ્યારે મહેનત કરતા હોય છે, બોર્ડની એક્ઝામ આપતા હોય છે, ત્યારબાદ રિઝલ્ટ માટે, પરિણામ માટે તેઓ રાહ જોતા હોય છે અને પરિણામ ખૂબ જ સારું આવ્યું છે, ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ અહીંયા એવા છે કે જે પોતાના ઘરની પરિસ્થિતિ જે કહી શકાય કે મધ્યમ વર્ગના હોવા છતાં મહેનત કરીને અને ખાસ કરીને ક્લાસીસની મદદથી કે અન્ય લોકોના સાથ સહકારથી આગળ વધતા હોય છે અને તેમને જિંદગીમાં ખૂબ જ આગળ વધે શકે તેવું પણ તેમણે એક વિચાર કર્યો છે। MSc ITમાં વધુમાં વધુ સ્ટુડન્ટ અત્યારે અહીંયા જેમની સાથે વાત કરી તે જવા માંગી રહ્યા છે। BBA કેટલાક વિદ્યાર્થીઓ જશે, તો કહી શકાય કે જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે તો રિઝલ્ટને લઈને તમામ વિદ્યાર્થીઓ હોય કે પછી વિદ્યાર્થીનીઓ તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। ધોરણ 12 સાયન્સ જિલ્લાનું સુરતનું પરિણામ